જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સર્વ ભક્તોનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં. ભક્તો, આજે આપણે પુરુષોત્તમ માસના પવિત્ર મહાત્મ્યમાંથી 27મા અધ્યાયનું શ્રવણ કરવા જઈ રહ્યા છીએ. આ અધ્યાયમાં મહાલોભી કદરી બ્રાહ્મણને કથા તથા ધનબાઈ અને મનબાઈને અદ્ભુત વ્રત કથાનું વર્ણન કરવામાં આવ્યું છે. સનાતન ધર્મના શાસ્ત્રો અને પુરાણોમાં પુરુષોત્તમ માસને સર્વ માસોમાં શ્રેષ્ઠ અને પવિત્ર માસ માનવામાં આવ્યું છે. આ માસ ભગવાન શ્રી હરિ વિષ્ણુને અતિ પ્રિય હોવાથી આ સમયમાં કરવામાં આવેલ જપ, તપ, દાન, વ્રત, પૂજા અને ભક્તિનું ફળ અનેક ગણું પ્રાપ્ત થાય છે. આ માસ દરમિયાન ભક્તો વહેલી સવારે ઉઠીને પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે, ભગવાન વિષ્ણુનું સ્મરણ કરે છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનું જાપ કરે છે, શ્રીમદ ભગવદ્ ગીતા તથા અન્ય પવિત્ર ગ્રંથોનું પાઠન કરે છે અને ગરીબો તથા બ્રાહ્મણોને દાન આપી પુણ્યનું સંચય કરે છે. મહિલાઓ ભક્તિપૂર્વક કાઠા ગોરમાની પૂજા, આરતી, ભજન, કીર્તન અને કથા કરે છે. આખો માસ ભક્તિ અને આનંદથી વિતાવ્યા પછી અંતિમ દિવસે ગોરમાનું વિસર્જન કરીને પુરુષોત્તમ માસની પૂર્ણાહુતિ કરવામાં આવે છે. હવે આપણે પુરુષોત્તમ માસના 27મા અધ્યાયમાં વર્ણવાયેલી મહાલોભી કદરી બ્રાહ્મણની કથા સાંભળીએ. સૂત પુરાણી કહે છે કે રાજા દ્રઢધન્વાએ વાલ્મીકી ઋષિ પાસેથી પુરુષોત્તમ માસનું મહાત્મ્ય સાંભળ્યા પછી તેમને પ્રણામ કર્યા. વાલ્મીકી ઋષિએ આશીર્વાદ આપ્યા અને રાજા દ્રઢધન્વા પોતાના રાજ્યમાં પરત ફર્યા. ઘરે આવીને તેમણે પોતાની પત્ની ગુણસુંદરીને કહ્યું કે આ અસાર સંસારમાં કોઈ સ્થાયી સુખ નથી, તેથી આ નાશવંત શરીર દ્વારા અવિનાશી મોક્ષ પ્રાપ્ત કરવા માટે તેઓ વનમાં જઈ ભગવાન પુરુષોત્તમનું સ્મરણ કરવા માંગે છે. આ વાત સાંભળી ગુણસુંદરીએ વિનયપૂર્વક કહ્યું કે પતિ જ્યાં જાય ત્યાં પત્નીનું સ્થાન હોય છે. પતિના પગલે ચાલવું એ પતિવ્રતા સ્ત્રીનો ધર્મ છે, તેથી તે પણ તેમની સાથે વનમાં જશે. પત્નીની વાત સ્વીકારી રાજા દ્રઢધન્વાએ પોતાના પુત્રનો રાજ્યાભિષેક કર્યો અને રાજ્યની બધી જવાબદારીઓ તેને સોંપી દીધી. ત્યારબાદ બંને પતિ પત્ની વનમાં નિવાસ કરવા ગયા. ત્યાં તેમણે પુરુષોત્તમ માસનું વ્રત કર્યું, રોજ નદીમાં સ્નાન કરતા, કાંઠા ગોરમાની પૂજા કરતા, બ્રાહ્મણોને દાન દક્ષિણા આપતા અને કથા વાર્તાનું શ્રવણ કરતા. જ્યારે પુરુષોત્તમ માસ પૂર્ણ થયો અને તેમણે ભાવપૂર્વક વ્રતનું ઉજવણું કર્યું, ત્યારે ભગવાન પુરુષોત્તમ તેમની ભક્તિથી અત્યંત પ્રસન્ન થયા. ભગવાન વિષ્ણુના પાર્ષદો દિવ્ય વિમાન લઈને આવ્યા અને રાજા દ્રઢધન્વા તથા ગુણસુંદરીને વૈકુંઠ ધામ લઈ ગયા. પછી ભગવાન નારાયણે નારદજીને કહ્યું કે પુરુષોત્તમ માસનો મહિમા એટલો મહાન છે કે અજાણતા પણ તેનું પુણ્ય કરનારને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. નારદજીએ જિજ્ઞાસાથી પૂછ્યું કે કેવી રીતે એક વાંદરો પણ ભગવાનના ધામ સુધી પહોંચી ગયો. ત્યારે ભગવાન નારાયણે એક અદ્ભુત કથા કહી. કેરળ દેશમાં ચિત્રશર્મા નામનો એક બ્રાહ્મણ રહેતો હતો, પરંતુ તેની અતિશય કંજૂસ અને લોભી વૃત્તિને કારણે લોકો તેને કંદરી બ્રાહ્મણ કહેતા. બ્રાહ્મણ હોવા છતાં તે જપ, તપ, હોમ, હવન કે દાન કંઈ જ કરતો ન હતો. તે ધન ભેગું કરીને જમીનમાં દાટી દેતો અને લોકો પાસે ભિક્ષા માંગીને જીવન ચલાવતો. નગરના લોકો તેના સ્વભાવથી કંટાળી ગયા હતા, તેથી તેને કોઈ કામ આપતું ન હતું. અંતે તે નગરની બહાર એક બગીચામાં માળી તરીકે કામ કરવા લાગ્યો. બગીચાના માલિકે વિશ્વાસ રાખીને આખી વાડીનો વહીવટ તેને સોંપી દીધો. પરંતુ કંદરી બ્રાહ્મણે વિશ્વાસઘાત કર્યો. તે ફળોની ચોરી કરતો, પોતે ખાતો અને બાકીના વહેંચી નાખતો. આ રીતે પાપ અને છેતરપિંડીમાં જીવન પસાર કરતાં કરતાં તેની ઉંમર 87 વર્ષની થઈ અને એક દિવસ તેનું મૃત્યુ થયું. મૃત્યુ પછી તેને પોતાની ભૂલોનો પછતાવો થયો. તેણે વિચાર્યું કે આખું જીવન પાપમાં પસાર કર્યું, દાન પુણ્ય કર્યું નહીં, ધર્મનું પાલન કર્યું નહીં અને અમૂલ્ય મનુષ્ય જીવન વ્યર્થ ગુમાવી દીધું. ત્યારે યમદૂતો તેને યમરાજ પાસે લઈ ગયા. યમરાજે તેના પાપો સાંભળીને કહ્યું કે વિશ્વાસઘાત અને ચોરી જેવા પાપોનું ફળ તેને ભોગવવું જ પડશે. તેથી તેને 1000 વર્ષ સુધી વાંદરાની યોનિમાં જન્મ લેવાનો શાપ મળ્યો. ભક્તો,
આ હતી મહાલોભી કંદરી બ્રાહ્મણની કથા. હવે સાંભળીએ ધનબાઈ અને મનબાઈની અદ્ભુત વ્રત કથા. ધારાનગરીમાં રાજા ભોજનું રાજ્ય હતું. રાજા ભોજ ખૂબ જ દાનવીર અને પ્રજાવત્સલ હતા. તે જ નગરીમાં ધનબાઈ અને મનબાઈ નામની બે પડોશણો રહેતી હતી. બંને ભક્તિ, વ્રત, તપ, ધર્મ અને ધ્યાનમાં રસ ધરાવતી હતી. એક વખત પુરુષોત્તમ માસ આવ્યો. ધનબાઈ અને મનબાઈએ પણ પુરુષોત્તમ માસનું વ્રત ધારણ કર્યું. તેઓ રોજ શિપ્રા નદીમાં સ્નાન કરવા જતી. સ્નાન કર્યા પછી ધનબાઈ પ્રાર્થના કરતી, મને ફરજો ભોજ જ ભૂપાળ, અને મનબાઈ પ્રાર્થના કરતી, મને ફરજો નંદ ગોપાળ. એક દિવસ રાજાની દાસીએ તેમની આ પ્રાર્થના સાંભળી અને રાજા ભોજને આ વાત જણાવી. રાજા ભોજને નવાઈ લાગી. બીજા દિવસે તેઓ વેશ બદલીને જાતે નદી કિનારે ગયા અને બંને સ્ત્રીઓની પ્રાર્થના સાંભળી. રાજાએ વિચાર્યું કે જે સ્ત્રી રોજ તેમનું સ્મરણ કરે છે તેનું દારિદ્ર્ય દૂર કરવું જોઈએ. તેમણે ધનબાઈને રાજદરબારમાં બોલાવી. ધનબાઈ ખૂબ ખુશ થઈ. તેને લાગ્યું કે રાજા તેને સોના મહોળો અને ધનસંપત્તિ આપશે, પરંતુ રાજા ભોજે તેને માત્ર એક મોટું કોળું આપ્યું. ધનબાઈ નિરાશ થઈ ગઈ. તેણે વિચાર્યું કે આ કોળાનું શું કરવું. અંતે તેણે તે કોળું 4 આનામાં વેચી દીધું. થોડા સમય પછી મનબાઈએ એ જ કોળું ખરીદ્યું. ઘરે જઈ જ્યારે તેણે કોળું કાપ્યું ત્યારે તેની અંદરથી હજારો સોના મહોરો નીકળ્યા. મનબાઈ સમજી ગઈ કે આ બધું ભગવાન પુરુષોત્તમની કૃપા છે. પુરુષોત્તમ માસ પૂર્ણ થતાં તેણે ભવ્ય ઉજવણું કર્યું. બ્રાહ્મણોને ભોજન કરાવ્યું અને દક્ષિણા આપી. બ્રાહ્મણોએ તેને ખૂબ આશીર્વાદ આપ્યા. જ્યારે રાજા ભોજને આ વાતની જાણ થઈ ત્યારે તેમને સમજ્યું કે જે વસ્તુ ભાગ્યમાં હોય તે જ પ્રાપ્ત થાય છે. આ ઘટનાથી ધનબાઈની આંખો ઉઘડી ગઈ. તેણે સમજ્યું કે ભગવાનને ભૂલીને માત્ર રાજાની આશા રાખવી એ તેની ભૂલ હતી. પછીના પુરુષોત્તમ માસમાં તેણે સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી ભગવાન પુરુષોત્તમનું વ્રત કર્યું. ભગવાનની કૃપાથી તેનું દારિદ્ર્ય પણ દૂર થઈ ગયું. ભક્તો, આ કથા આપણને ખૂબ જ સુંદર સંદેશ આપે છે. સાચા મનથી ભગવાન પુરુષોત્તમની ભક્તિ કરનાર ભક્તની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. લોભ, છેતરપિંડી અને સ્વાર્થ મનુષ્યને પતન તરફ લઈ જાય છે, જ્યારે ભક્તિ, શ્રદ્ધા અને સદાચાર મનુષ્યને સુખ, સમૃદ્ધિ અને અંતે મોક્ષ તરફ લઈ જાય છે. ચાલો આપણે સૌ પણ ભગવાન પુરુષોત્તમનું સ્મરણ કરીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો સંકલ્પ કરીએ. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. જો આપને આ પવિત્ર કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. અને આવી જ પુરુષોત્તમ માસની કથાઓ, ભક્તિ કથાઓ, મહાત્મ્ય અને ધાર્મિક વિડીયો જોવા માટે આપણી YouTube ચેનલ સનાતન ભક્તિને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.